આજે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પત્રકાર પરિષદ યોજીને જે યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી, તેમણે એક કમિટીની પણ રચના કરી છે, જેમાં 45 દિવસની અંદર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જે કમિટી બનાવી છે, તે કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે અને આને જ લઈને હવે વિપક્ષ નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે। જે મામલામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે। યુનિફોર્મ સિવિલ કોડને લઈને તેમણે વાત કરી છે અને કહ્યું છે કે બંધારણે જેવી રીતે તમામ લોકોને સમાનતાના અધિકારો આપ્યા છે, તમામ ધર્મો છે તેમને સ્વતંત્રતા અલગ અલગ રીતે પૂરી પાડવામાં આવી છે, પરંતુ જે યુનિફોર્મ સિવિલ કોડની વાત છે તેમાં જૈન ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે પછી આદિવાસી સમુદાયના લોકો હોય, તેમના માટે જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને તેમણે પહેલાં તો શું વાત કરી છે તે સાંભળી લો। વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ ને પરંપરા રહી છે। આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે અને આ દેશમાં જ્યાં આઝાદ ભારતમાં ટાંકણી પણ નથી બનતી, એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે। ના દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ચોક્કસ ધર્મ, જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે। એ સમુદાયો, એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, જે એમની પરંપરા છે, રીત રિવાજો છે, જે સંસ્કૃતિ છે, એને તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે। અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે। અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે। આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને। સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે, પરંપરા છે। જેમ કે જૈન સમાજમાં કોઈ સંથારો કરે તો એ જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ એને મહત્ત્વ આપે છે, એને એક સન્માનની ભાવનાથી જોવે છે, પણ જો બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે મૂલવવામાં આવે છે। એ જ રીતે એન્ટી ડીએનટી એટલે કે વિચરતી ને વિમુખ જાતિના જે સમુદાયો છે, દેવી પૂજક સમાજ હોય કે બીજા સમાજો છે, એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ ધાર્મિક વિધિઓ છે, રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે। આ કાયદાથી એમને પણ મોટી અસર થવાની, એટલે ખાસ કરીને આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, એન્ટી ડીએનટીનો વર્ગ છે, એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની। પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે, રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે। કમિટી બનાવી અને 45 દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે, હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામસામે આવીને ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે, એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે। સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે, એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે।
હતા કોંગ્રેસના નેતા અમિત ચાવડા. તેમણે આ મામલે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે અને જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો ગુજરાતમાં 14% જેટલી આદિવાસી સમાજની વસ્તી આવેલી છે અને તે વસ્તીને એક મોટી અસર પહોંચી શકે છે. જે આદિવાસી સમાજના જે રીતિ રિવાજો રહ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને યુનિફોર્મ સિવિલ કોડ મામલે જે સરકાર નિર્ણય લેવા જઈ રહી છે તે મામલે સરકાર સામે પણ પ્રહાર કર્યા છે. આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ મામલે ઈશુદાન ગઢવીએ ચૂંટણીનો એક દંડક હોય, નાટક હોય તે પ્રકારે તેમણે વાત કરી છે અને સરકાર ઉપર પ્રહાર કરતા શું વાત કરી છે તે સાંભળી લો. જો યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે. તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે. આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે. આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે. ભાજપ એ 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે. એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેન જે કમિટીના આગેવાન છે, તમે કીધું એમણે મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો. આજે દરેક સમાજની પોતાની એક સંસ્કૃતિ છે, દરેક સમાજ છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા નહીં તો એક કોર્ટમાં કરોડો કેસ આવશે ભાઈ, ક્યાંથી તમે પૂરા થઈ શકશો? દરેક વસ્તુ છે એને માત્ર મતદાનની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ કરીને ના જોવાની હોય. ભાજપ પડાવોને મારી વિનંતી છે કે કામ કરો, કામના નામે તમે મત માંગવાનો પ્રયાસ કરો. તમે ઉત્તરાખંડમાં કેટલા મહિના થયા ભાઈ? તમે યુનિફોર્મ સિવિલ કોડ અમિત શાહ કહેતા હતા બીજે દિવસે લાગુ થયા. આ બધું જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય. હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે. અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહીએ છીએ. હતા ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમણે પણ જે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત સરકાર આગામી દિવસોમાં લાગુ કરવા જઈ રહી છે તે મામલે તેમણે જણાવ્યું છે કે જે વિવિધ ધર્મોમાં, વિવિધ જે સમુદાયોમાં અલગ અલગ રીતિ રિવાજો રહ્યા છે, જેમાં અલગ અલગ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી એક જે સમાજના રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે, તેના ઉપર એક મોટી અસર પહોંચશે. તેને લઈને તેમણે સરકારને આડે હાથ પણ લીધી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.